નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરહદી વાવથરાદ જિલ્લામાં શિક્ષણની કટોકટી, 1000 શિક્ષકોની ઘટ, 1.50 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં, લાંબા અંતરનું અપડાઉન પણ સમસ્યા। ગુજરાતના સરહદી વિસ્તાર એવા નવરચિત વાવથરાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા અત્યંત ચિંતાજનક સ્થિતિમાં પહોંચી છે। જિલ્લામાં મહેકમ સામે અંદાજે 1000 જેટલા શિક્ષકોની ભારે ઘટ અને કાર્યરત શિક્ષકોના લાંબા અંતરના અપડાઉનના કારણે આશરે 1.50 લાખ વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ ગંભીર અસર પડી રહી છે। એક તરફ રાજ્ય સરકાર શિક્ષણના સ્તરને સુધારવાના દાવા કરી રહી છે, તો ત્યારે બીજી તરફ સરહદી વિસ્તારના બાળકો પૂરતા શિક્ષકો વિના ભણી રહ્યા હોવાની ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે। પાલનપુર ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। રાજ્ય સરકારના 2 મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં થોડા સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી। કાર્યક્રમની શરૂઆત દરમિયાન જ વીજળી ગુલ થતાં ઉપસ્થિત મહેમાનો અને નાગરિકોને મુશ્કેલી પડી હતી। બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ સંમેલનમાં હાજર લોકોએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરીને કાર્યક્રમને યથાવત રાખવામાં સહયોગ આપ્યો હતો। થરાદમાં ગુનાખોરી, દારૂ અને નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસે મેઘા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના શિવનગરમાં યોજાયેલા ઓપરેશનમાં બુટલેગરો અને એનડીપીએસના આરોપીઓ પર સિકંજો કસવામાં આવ્યો હતો। વાવથરાદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત આ ઓપરેશનમાં એલસીબી, એસઓજી તેમજ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમો જોડાઈ હતી। થરાદના ડીવાયએસપી એસએમ વારોતરિયાના જણાવ્યા અનુસાર 10 જેટલા પીએસઆઈ, 70થી વધુ પોલીસ કર્મચારીઓ આ સંયુક્ત કાર્યવાહીમાં ભાગ લીધો હતો। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર થયેલી લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે। રાજસ્થાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને વાહન રોકાવી લૂંટ કરનાર એક આરોપીને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો છે। પોલીસે લૂંટમાં ગયેલા 1.30 લાખના આઈફોન સહિત કુલ 11.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પાલનપુરના ગુરુ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ઉછીના આપેલા પૈસા પરત માંગવાની બાબતે કેટલાક શખ્સોએ યુવક પર પથ્થરમારો અને ખુરશીઓ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ દરમિયાન વચ્ચે પડેલા તેના મિત્રને પણ મારવામાં આવ્યો હતો। પાલનપુર શહેરમાં ઉછીના આપેલા પૈસા પરત માંગવાની બાબતે બોલાચાલી ઉગ્ર બનતા યુવક પર હુમલો કરી ધાકધમકી આપવામાં આવી હતી। સામા પક્ષને ઉછીના પૈસા આપ્યા હતા અને સમય પૂર્ણ થતાં પરત માંગતા આરોપીઓએ પૈસા નહીં મળે તારાથી થાય તે કરી લેજે તેમ કહી અપશબ્દો ઉચ્ચાર્યા હતા। આ દરમિયાન ફરિયાદીનો મિત્ર તથા અન્ય સાથીઓ વચ્ચે પડી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા ત્રણેય શખ્સો વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા તેના મિત્ર સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી। લાખણી તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા દૂધ સંજીવની યોજનાના દૂધની ગુણવત્તાને લઈને વિવાદ સર્જાયો છે। આ દૂધ બગડેલું હોવાનું દર્શાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોમાં ચિંતા વ્યાપી ગઈ છે। આ ઘટનાએ ગંભીરતાથી લઈ વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી છે। શાળાના આચાર્ય વિજયસિંહ વિહોલના જણાવ્યા મુજબ દૂધ સંજીવની યોજના હેઠળ દરરોજ સવારે મળતું દૂધ બાળકોને રિસેસ દરમિયાન પીવડાવવામાં આવે છે। વાયરલ થયેલા વિડીયોના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે જે દિવસે વિડીયો વાયરલ થયો તે દિવસે બાળકો તરફથી કોઈ પણ ફરિયાદ આવી નહોતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। દાંતીવાડા તાલુકાના વાઘોર ગામના એક યુવક પ્રહલાદ કાંતિભાઈ ચૌહાણનું રાજસ્થાનમાં વીજ કરંટ લાગવાથી મોત થયું છે। તે મજૂરી કામ અર્થે રાજસ્થાનના વિરવદર તાલુકાના મંડાર ગામે ગયો હતો, જ્યાં કામ કરતી વખતે આ દુર્ઘટના બની હતી। મળતી માહિતી મુજબ પ્રહલાદ ચૌહાણ કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું।
આ ઘટનામાં પ્રહલાદને બચાવવા દોડેલા અન્ય એક યુવકને પણ કરંટ લાગ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. થરાદ નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ શિબિર યોજાઈ હતી. તેનો મુખ્ય હેતુ વધુમાં વધુ નાગરિકો સુધી વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવાનો અને તેમને એક જ સ્થળે જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. ઓગળ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તાલુકાના એક ગામની 16 વર્ષની સગીરાની અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે નરેશ ઠાકોર નામના યુવક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ 16 વર્ષીય સગીરાને નરેશ ઠાકોર નામના યુવકે લલચાવી ફોસલાવીને અપહરણ કર્યું હોવાનો આક્ષેપ છે. સગીરાની માતાએ આ અંગે થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે થરા પોલીસે આરોપી નરેશ ઠાકોર વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના પરિવારજનોએ પોલીસ સમક્ષ સગીરાને વહેલી તકે શોધી પરત લાવવા માંગ કરી છે. પાટણ શહેરમાંથી આગામી તારીખ 16 જુલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત મંગળવારે જગન્નાથ મંદિર પરિસર ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં રથયાત્રાના સુચારુ આયોજન અને વિવિધ સમિતિઓની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી.